उत्तर प्रदेशना प्रयागराजમાં મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પોષ પૂર્ણિમાની પ્રથમ ડૂબકી સાથે મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે। સવારે 5:03 કલાકે પૂર્ણિમાની તિથિ સાથે શરૂ થયું શાહી સ્નાન। ત્રિવેણી તટ પર 45 દિવસ સુધી આસ્થાની ઝાંખી રહેશે। ગંગા, યમુના અને અદ્રષ્ટિય સરસ્વતીનું સંગમ સ્થળ। વહેલી સવારથી અનેક શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે શાહી સ્નાન। વિદેશી શ્રદ્ધાળુઓ પણ જોડાયા શાહી સ્નાનમાં। મહાકુંભમાં પ્રથમ દિવસે જ ઉમટી શ્રદ્ધાળુઓની ભારે ભીડ। મોટી સંખ્યામાં લોકો સંગમ કિનારે કલ્પવાસની પ્રાચીન પરંપરાનું પાલન કરશે। પોષ પૂર્ણિમાના આગલા દિવસે એટલે કે ગઈકાલે 50 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી। આજે તો સંગમમાં મોટી સંખ્યામાં સંતો તેમજ પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો ઉમટી પડ્યા હતા। આ પહેલા શનિવારે પણ 33 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું। એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે। સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતને મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું। આ યુદ્ધ દરમિયાન જ્યાં કલશમાંથી અમૃતના ટીપા પડ્યા હતા તે સ્થાન પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 12 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે કુંભ દર 12 વર્ષમાં એકવાર આવે છે। મહાકુંભના સ્નાનને શાહી સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રયાગરાજ કુંભ મેળામાં 6 શાહી સ્નાન થશે। મહાકુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન 13મી જાન્યુઆરી એટલે કે આજે છે, તો બીજું શાહી સ્નાન 14 જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિના રોજ થશે। माघ मकर गति जब रवि होई, तीर्थ पति ही जाए सब कोई। ये तीर्थराज प्रयाग हैं। त्रैलोके चतुर्दश भुवने एको विंशति ब्रह्मांड वहा। 3 लोक 14 भुवन 21 ब्रह्मांड में पृथ्वी न्यारी है। यहाँ पर मनुष्यों का साम्राज्य है। यहाँ पर 3 प्रकार के मनुष्य पाए जाते हैं, सात्विकी, राजसी, चैव तामसी। सात्विकी और राजसी और तामसी, यह सात्विकी पुरुषों के कर्म को कथा इतिहास कथा कहते हैं। यह सात्विकी पुरुष तीर्थराज प्रयाग में माघ मकर में आते हैं। सात्विक में 3 आते हैं, एक महात्मा लोग, एक पंडित लोग और एक भक्त लोग। ऑल ओवर वर्ल्ड से लोग आए हैं और बहुत सारा रस है यहाँ पे। तो ये सोशल मीडिया का धन्यवाद है कि लोगों को जागरूक भी किया। लोगों को बात करें तो व्यवस्था बहुत अच्छी। योगी जी का बहुत बहुत धन्यवाद। और मैं कहते हैं बीजेपी सरकार में अगर योगी जी नहीं होते या उनका प्रशासन अगर नहीं होता तो ऐसी भव्य सुविधा नहीं होती। हम जहाँ से हैं जोधपुर, जो किलोमीटर का रेडियस है उसका, वो वैसे ही प्रयागराज का है, ठीक है ना। तो एक हमारा पूरा जोधपुर शहर यहाँ बसाया हुआ है। हाँ, मैंने स्नान कर लिया, मुझे बहुत अच्छा लगा। मैं कल से आई हूँ, मैं कल से घूम रही हूँ। लेकिन सुबह का जो मेरा स्नान है बहुत अच्छा लगा। यहाँ के मतलब इतनी तरक्की हुई, लग रहा है कि कुछ है, सनातन में बहुत कुछ है। को लग रहा है कि हाँ, भारत में है बहुत कुछ देखने वाला है, इसलिए मुझे यहाँ के बहुत अच्छा लगा।